ના હું થાય મસ્ત છે જો અહીં પૈસા હે બધી પેલાની ગાડીઓ આ કઈક અલગ છે જો આ બધું ઓલા દાદાને પૂછી લીધું શું કહેવાય ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો હવે સોટેલા તો જઈ આવ્યા, હવે અહીંથી છે ને બીજી જગ્યાએ જવાનું છે, તો ના પણ તમને બહુ મજા આવવાની છે. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો હવે લોકેશન બદલાવી છે, હા જાય બીજા નવા લોકેશન માંથી. હા રાકેશભાઈ જ્યાં લઈ જાય ને જાય છે. આપણે તો આ બાજુ હા અજાણ્યું છે. રાકેશભાઈ જ્યાં લઈ જાય સારું હોય છે લઈ જાય. હા તમને પણ મજા આવશે કા? મજા આવશે. જો અત્યારે ડુંગરામાં ઉભા થઈ અટણ તો જો આમ જો કેવું ડુંગરાળું વાતાવરણ છે, વન વગડો છે, અટણ વન વગડો છે ને આ બેન જો મારા પાવર બેક લઈને ઉભા. કેમ? જય માતાજી. જય માતાજી. હવે જવાનું છે ફરવા બીજે કા? તો હાલો હવે બીજે પણ ફરવા જવાનું છે. મારો પર્સ પડી જાય, પર્સ પડી જાય. જો ચાલો ફટાફટ હવે જઈ અને રાકેશભાઈની વાહે છે તો હવે ફટાફટ હવે હાલતા થઈ જઈએ. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ખડકાઈ જાઓ કા? તો અમે ગાડીમાં 3 છે ને રાકેશભાઈ ની ગાડીમાં 3 છે. ચલો તો ચલો ફટાફટ હવે બેસી જાય ગાડીમાં ને જવા જો સંદીપ. તો ફેમિલી અટાણા ઘડીક પોરો ખાઈ લઈએ કા? રાકેશભાઈ ની દેખાય કે નહીં? જો હું છું લ્યો સસમા કરીને બહુ એમ પહેર લો, એમ પહેર લો. એમ હાર લાગે આમ થોડું હોય કે આવું કેવું સંદીપ પેપર હવે ભગાવી ગયો. અરે રે લોસા લેપસી થઈ. તો સંદીપ છે ને ચશ્મા તોડી નાખ્યા છે ને સંદીપ જાય છે આમ બાથરૂમ જવા માટે. અને અમે કડીક પોરો ખાઈ લઈએ કેમ કે આના પપ્પાની વ્યાહે છે કા? અમે આગળ છે. હું લીધું ચોટીલાથી તો જો ઢીંગું આવી લીધું કા? તો આવી રીતે લીધું છે ને હવે ઘડીક પોરો ખાઈ લે કેમ કે ફેમિલી કેટલું આઘું આઘું 150 કિલોમીટર એટલું કાંક આઘું આટા આટા મારીએ છીએ. હજી અહીંથી ફરવા જવાનું છે બીજી જગ્યાએ, ના પણ બહુ મજા આવવાની છે. ભાઈ હવે કાંઈક નાનો એવો રમકડો લીધું. તમારે રમકડો રમવા હાટો લીધું કે તો કે ના હાટો લીધું? એવું છે. કેવું લીધું કા? જીસેબી લીધું જો મસ્ત મસ્ત કા? એના મામાના છોકરા હાટું રમકડા લીધા છે. કેમ બેન? સારું ને તમને? તો વાંધો નહીં. ગાડીમાં બેસી બેન મજા આવે બેન? થાકી જાય ગાડીમાં બેહા બેહા થાકી જાય. પાછો રૂટ આઘો છે ને એટલે એમ લાગે. આઈફોન છે ને ગમે એટલો મોંઘો હોય પણ ચાર્જિંગ ન ટકે એવું છે ને. અહીં ટાવર પણ એમ નથી. હવે અહીંથી હવે જવાનું છે આપણે જ્યાં જવાનું છે ને. ના આમ જો બધા છે ને સર્ચ મારે છે, બધા ઓલા મેપમાં સર્ચ મારે છે અહીંથી કેટલું કાઘું છે એમ કા? હવે હટે હટ ભોગી જાય તો સારું કા? ફાઇનલી ફેમિલી પોગી ગયા છે અમે પાળિયાદ. તો અહીંયા છે ને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. તો આવી રીતનું મંદિર ને એવું છે કા સંદીપ? વિસામણ બાપુની જગ્યા છે. પહેલી વાર આવ્યા છે જોઈ કેવી અંદર જગ્યા છે. લોકેશન તો સારું છે, મજા આવશે કા? ચાલો ફટાફટ દર્શન કરવા જાવ ને. આજ છે ને ગાડીમાં બે બેહીને પગું દુખા માટે અસલ હાલીને કેમ જવાય એવું લાગે કેમ કે લાંબો રૂટ થઈ જાય ને એટલે. તો ફેમિલી આમ જો એવડી મોટી ઘડિયાળ છે જો એટલા વાગ્યા એવડી મોટી ઘડિયાળ છે ને. અહીંયા છે ને દર્શન કરવા જવાનું છે તો પેલા અહીંયા દર્શન કરીએ. બહુ મોટી જગ્યા છે અહીંયા પણ કા? જગ્યા બહુ મોટી છે. હા તો અહીંયા છે ને દર્શન કરી આવી. જો અહીંયા જવાનું છે મસ્તનું છે. હાલો ફટાફટ દર્શન કરીએ. હે ફોટા મસ્ત હા ફોટા સારું પડે એમ છે કા? તો ફોટા બોટા પછી પાડીએ, પેલા દર્શન કરી લઈએ. મંદિર એટલે એક નંબર આમ જો વાહ. તમને પણ દર્શન કરાવો. અલગ જ અહીંયા અહેસાસ થાય. બહુ મસ્તનું છે અહીંયા. પહેલી વાર આવે પણ આમ મજા આવે એવું છે. તો અહીંયા છે ને બધે દર્શન કરી લઈએ. મસ્ત મસ્તનું છે બધું જોઈ લઈએ. હા ના શું થાય એવું છે. હલો અમે જાય આમ જા ઓલી જા અહીં શું છે? આ એમ કે અલગ છે એવું કેવું? ઓ આમ કેમ? પેલા અહીં છે ને બહુ ઠંડુ છે ને ઓલ પર ગરમ છે એમ કેમ? કેના ખબર? બહુ કહેવાય અલગ જ છે જો. તો ફટાફટ હવે છે ને બધા મંદિરે દર્શન કરી લઈએ. કેટલું જૂનવાણી છે કા? મસ્ત ડિઝાઇન છે કા બેન? ડિઝાઇન કેટલું મસ્ત છે આ મંદિરને. મસ્ત છે જો વાવ. તો ફેમિલી આ મંદિર છે ને ઘણા વર્ષ જૂનું છે. આમ જો આ બધું કેટલું મસ્ત મસ્ત છે અને હજી આનથી ડબલ તો જોવાનું બાકી છે. તો આપણે ના જઈએ આમ જો
લોકેશન એટલે એક નંબર છે અહીંયા છે ને લખેલું છે વિહળાનાથ જો આ લખેલું છે મસ્ત મજાનું અને ફીટ 6 વાગી ગયા અહીંયા અમારે 6 વાગી ગયા છે જો લાઇટ ને બધું ચાલુ થઈ ગયું સંદીપને ઓલ પર પ્રસાદી લઈ છે ચાની તો હવે આપણે છે ને જવાનું છે અહીંયા કા હવે અહીંયા પણ મજા આવશે ને અહીંયા પણ બહુ મસ્ત હશે જો મસ્ત મસ્ત હશે વાવ બહુ મસ્ત હશે તો હાલો હવે પછી આપણે અહીંયા એન્ડેર પણ જઈએ મસ્ત હશે જો અહીંથી અમે એમ કહેવાય કે આમ ઉત્તરાખંડમાં આવી ગયો ને એવું લાગે બહુ મસ્ત હશે જો અહીં મસ્ત મસ્ત હશે જો ફેમિલી પહેલાં છે ને આ ફાનસ ને એવું હતું ને આમ જો આ કેટલું છે આવી રીતનું છે ને બધી જૂનવાની વસ્તુ છે જો અહીં પણ જો અહીંયા બધું છે કા સંદીપ જગ્યા કેવી છે એક નંબર છે ને આમ જો તો બહુ મસ્ત મસ્ત છે જો ડિઝાઇન ને બહુ મસ્ત છે અહીં જો લાઈટ થઈ ગઈ જો શું છે ના હે પૈસા હે શું છે તને દેખાડો ને આજે ને સિક્કા નાખેલા સિક્કા દો ફેમિલી જો આ સિક્કા છે બધા દવા આપણે સિક્કા નાખેલા નોટ સિક્કા કવામાં કેમ પણ મસ્ત છે મજા આવી ગઈ અહીંયા બધા કરતા અહીં મજા આવી ગઈ આ આશ્રમ છે ને બહુ મોટો છે જો આવી રીતે મસ્ત મસ્ત છે અને અહીંયા જો આ બધી પેલાની ગાડીઓ આમ જો પેલા જમાનાની ગાડીઓ આમ જો ને સંદીપને એ ઓલ પર દેખાડે છે ને પણ ઘણી બધી ગાડીઓ છે યુનિક એમ કહેવાય કે પેલા જમાનાની કેવી કેવી ગાડીઓ છે ને બધી ગાડીઓ છે તમને દેખાડો આમ જો આવી રીતે અહીં બધું છે હું સંદીપ આમ જો કેટલી ગાડીનો સ્ટોક બધા મોડલ બધા મોડલ પણ તો અમે હાલી ગયા ને અહીંથી લે આમ જો અહીંયા નાની ગાડીઓ છે તમને મોટી હોય છે આમાં હેરકે દેખાતે જો આ બધી ગાડીઓ છે ને જૂનવાણી છે સમજો કેટલું બધું આમ યુનિક બધી વસ્તુ છે સમજો જૂનવાણી વસ્તુ જોઈ બહુ ગમે સમજો કેટલી બદની છે પાછી કેટલી બદની છે ઝાઝા મોડલ અલગ અલગ કલરમાં છે સમજો હા મસ્ત છે સમજો પેલાની વસ્તુ કેટલી બદની છે કાં સંદીપ થપ્પો હશે એટલી બધી ગાડી મજા આવી ગઈ કે ના હાસો બોલો રાજદૂત હતું ને છે હા જો રાજદૂત હતું ને છે આ પછી આમાં બધું લખેલું છે વિદેશની ગાડીઓ છે એ કા બધી અલગ અલગ ઇંગ્લેન્ડ લે બધી અલગ અલગ વસ્તુ છે બધી સારી આમ જો પણ એ તો જૂની વસ્તુ અહીં છે બધી જૂની વસ્તુ આપણે જોજો હા મજા આવે એવું છે બહુ મસ્ત છે અહીં છે બધી જૂની વસ્તુ હું તમને દેખાડી દઉં પાછા ક્યારે જોવા આવશું આમ જો એવી રીતે કેટલું મસ્ત મસ્ત છે એમ જૂનવાણી વસ્તુ બધી જોવાની બહુ મજા આવે આમ જો અહીં જો અહીં ઘડા છે આ બધાના પહેલાના ઘર હોય ને એવી રીતે છે બધું મસ્તનું કહે છે ને લાકડાનું ડેકોરેશન છે લાકડાનું છે બધું છે એક નંબર છે બધું અહીંયા જો આ શું છે આ શું છે હે સંદીપ કેટલી શું છે આ કઈક અલગ છે જો આ બધું અલગ જોવાનું છે કેટલી એ શું છે પિત્તળનું કઈક અલગ છે એટલે અમને કઈ નામ નહીં આવડતું જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો હવે તમારી માથે છે આને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો કા બેન હાચી વાત ને છે પણ અઘરું આ છે ને પિત્તળનું છે ઓલા દાદાને પૂછી લીધું શું કહેવાય ને સરું ઘઉં ભરે એવું એમ ને સરું કેવાય હવે હાસી વચ્ચે આ પેલાનું છે ને એટલે નહીં આવડે કોઈ નામ એટલે અમે પછી પૂછી લીધું આ ભાઈ હતા ને એના દાદાને એ કે એને સરું કહેવાય એમાં ઘઉં ને બધું ભરતા હવે પહેરી લઈએ ચપ્પલ બપ્પલ ને હવે હાલતા થઈ જાય ચપ્પલ બપ્પલ ને અહીંથી હવે હાલતા જઈ જાય ઘર તરફ નકર છે ને મોડું થઈ જાય 6:30 વાગી જાય જ્યાં કોળી ગઈ હાવ કા જ્યાં કોળી ગઈ ને તો હવે અહીંથી ફટાફટ હવે નીકળીએ ઘર તરફ એટલે અમારા ઘરે નહીં હો અમારા અહીંયા અમારા ફ્રેન્ડના ઘરે અમારા મિત્રના ઘરે જઈએ છીએ ત્યારે છે ને આવ્યા છે અમે પાણીપુરી ખાવા પાણીપુરી જો આવો બધા તમે પાણીપુરી ખાવા કેમ બેન પાણીપુરીનો ટેસ્ટ કેવો છે મસ્ત છે તો વાંધો નહીં પહેલી વાર આપણે આ સાઈડની પાણીપુરી ખાઈએ છીએ આવો પાણીપુરી ખાવા હવે ઠંડી લાગી છે એટલે આપણે તો ટોપો ને એવું પહેરી લીધું જર્સી પહેરી દિયા તો કેમ દિયા હા હવે નાસ્તો બસ્તો કરી લીધો જર્સી બરસી પહેલે કેમ કે હજી છે ને 1.5 કલાકનો રસ્તો છે ઘરે જવા માટે ઓલું કઈ પડી ગયો થોડો તો ફટાફટ હવે જાય સુંદરી એઠી પડી ગઈ તો હવે અહીંથી છે ને ડાયરેક્ટ ઘરે જાય હા તો બધા મીના 4 તાવા કા પ્રતિબેન
નકર તો ઠરી જાય હે નકર તો ઠરી જાય નો પહેરીએ તો કેવા છે દાદા ચા પીવડાવ્યો તને આ કેટલી લઈ લે તો એ પ્રગતિ કેટલી લઈ લે આવે છે કે નહીં કેટલી લેવે છે હે લેવાય નહીં ને પેટી છે ને સમજે કેટલી હલાવે અહીં પૂતળો છે ને એટલે તો છે ને બધા ચા પી લે ને પછી અહીંથી ડાયરેક્ટ હવે જઈએ ઘરે તો ફાઇનલી ફેમિલી ઘરે પગી ગયા ને વાગે કેટલા તમને કહું 8 વાગ્યા આજ ઘેર ભેગા કાશે ને ટાટ કેવી ત્યાં શું બોલો ઠાર પડે હો ઠાર પડે ને હાર શું જાકેટ ને એવું લઈ જતી ને જે મજા આવી જતા નકર મજા આવી જાય તો હાલ હવે ઘેર પગી જા હાથ પગ ધોઈ નાખીએ ને આજ તો છે ને ટાટ બહુ લાગી અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે અને હા કાલે પણ ફરવા જવાનું છે એટલે જોવાનું ભૂલતા નહીં તો બસ અહીં સુધી બાય બાય